આજે રાત્રે અચાનક જ દિવાલને પ્લાસ્ટર કરવાનું થયું. તો કેમ છો મારા કલેજાઓ, સ્વાગત છે વિવેક દત્રુજા વ્લોગમાં. તો મિત્રો, મિની વ્લોગ આપણે બપોરના 4 વાગે ચાલુ કર્યો છે ને મારા ભાઈને જવાનું છે સુરત. હાલો હવે હું ફટાફટ ઘરે વયો જાઉં, કેમ કે આગળ બસ આવશે. અને હા મિત્રો, ફોલો કરવાનું કોઈ ભૂલતા નહીં હો. તમે બધા ફોલો કરી નાખો એટલે મને પણ મિની વ્લોગ બનાવવાની મજા આવે. સમજ રહ્યો? ફાઇનલી મિત્રો બસ આવી ગઈ છે. તો હવે ભાઈને બસમાં બેસાડી દેવી અને સુરત થી કોણ કોણ વિડીયો જોવે છે એ કોમેન્ટ કરી નાખો. પછી તો થઈ ગયા હતા એટલે હું જમીને સીધો આવી જાઉં મઢે બેહવા. તો મિત્રો હવે હાલો હું તમને ઘડીક ખમીને મળું. A few moments later. પછી તો ખબર પડી કે પરબમાં આજ લાદી સ્ટાઇલ કરવાની છે અને ફરતે પાછળની દિવાલમાં પ્લાસ્ટર કરવાનું છે. તો હાલો હવે આપણે ફટાફટ કામ કરવાનું કરી દેવી ચાલુ. તો ફાઇનલી એક પટ્ટીમાં સ્ટાઇલ લગાડી દીધી છે, જોઈ લો કેમ પણ લાગે ને. પછી તો હું આવી ગયો પાછળના ભાગમાં. તો મિત્રો અહીંયા હાલતું હતું પ્લાસ્ટર નું કામ. કોને કોને પ્લાસ્ટર કરતા આવડે છે એ કોમેન્ટ કરી દો ફટાફટ હાલો. અને પછી તો ઘડીએ બોલાવી ફૂલ બાકાજી કી. એવી બાકાજી બોલાવીને કે મારે ઘરે આવીને બદલાવો પડ્યા કપડા. અચ્છા નહીં, કપડાની હાલત બગાડી નાખી. એમાં એવું કઈ મૂંઝાવાનું ન હોય, એવું તો હાલ્યા કરે. વાત તો સહી. તો ફાઇનલી હવે આપણે આ મિની વ્લોગ અહીં પૂરો કરી દેવી. જો મિની વ્લોગ ગમે તો લાઈક કરજો અને ફોલો કરવાનું કોઈ ભૂલતા નહીં. મળીએ આપણે નવા મિની વ્લોગમાં.